અદ્ભુત ગૂઢ રહસ્ય વાળી આ કથા બતાવી છે. અને ત્યારે શિવજી મહારાજ પ્રસન્ન થયા છે. માં લક્ષ્મીજીને કહે છે કે માગો માગો, શું જોઈએ છે? માએ કીધું આપની ભક્તિ સિવા મારે કાંઈ જોતું. પણ છતાં શિવજી મહારાજ તો દયાળુ છે. અને ત્યારે ભગવાન વરદાન આપે છે કે હે માં, હું હર હંમેશ હું આપને મારા હૃદય સાથે રાખીશ. અને ત્યારે ભગવાન શિવજી મહારાજે વરદાન આપ્યું અને લક્ષ્મીજીના જમણા સ્તનમાંથી એક વૃક્ષનું પ્રાગટ્ય કર્યું, જેમનું નામ છે બિલ્વ વૃક્ષ, જે માં લક્ષ્મીજીના સ્તનમાંથી પ્રગટ કરવામાં આવ્યું. અને એટલે શિવજી મહારાજને બિલ્લી પત્ર વધારે પ્રિય છે. અને જે કોઈ જો બિલ્લી પત્રની પૂજા કરે તો એના ઘરમાં ક્યારે લક્ષ્મીજી ખૂટતા નથી. આટલું અદ્ભુત ગૂઢ રહસ્ય બતાવ્યું છે. પણ અત્યાર સુધી કોઈ સત્ય કથા કહેવા વાળું ખૂબ ઓછી સંખ્યામાં. જે કોઈ બિલ્લીના પાનથી દરરોજ ભગવાનને 5 પાન અર્પણ કરે, મંત્ર બોલે, ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વપત્રમ શિવાર્પણમસ્તુ. આ રીતે મંત્ર બોલીને એક શિવજીને જો બિલ્લી પત્ર અર્પણ કરે ને તો ક્યારે એના ઘરમાં લક્ષ્મીજી ખૂટતા નથી. આટલું અદ્ભુત રહસ્ય આ શિવ મહાપુરાણમાં વેદવ્યાસજીએ બતાવ્યા. અને ત્યાંથી આગળ ભસ્મના મહિમાની વાત કરી છે. અને ત્યાંથી આગળ ચાંદલાના મહિમાની વાત કરી છે. મેં આગળ પણ કથામાં કીધું કે જ્યારે તમે સવારમાં ઉઠો, સ્નાન કરો, ભગવાનનો દીવો કરો, પણ હંમેશા કપાળની અંદર, બાલની અંદર ચંદન, કુમકુમ અથવા ભસ્મનું તિલક કરવું. જો સવારમાં કોઈ તિલક વિનાનો માણસ સામે મળે ને તોય સંતોએ બતાવ્યું છે કે એ અપશુકન સમાન બતાવ્યું. તો ત્યારે મનમાં પ્રશ્ન થાય કે મોટી ઉંમરના જે બહેનો છે, જે દુભાયેલા બહેનો છે, એ કુમકુમનું તિલક ન કરે, પણ એના માટે વેદવ્યાસજીએ બતાવ્યું છે કે આ ચંદનનું તિલક કરો અને કા ભસ્મનું તિલક બધા કરી શકે. ભસ્મના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે, પણ હવે આપણી પાસે સમય એ જાણવાનો નથી. અને ત્યાંથી આગળ ચાંદલાનો પ્રકાર બતાવ્યો છે. અલગ અલગ સંપ્રદાયના અલગ અલગ તિલક બતાવ્યા છે. અમારે રામાનંદ પરંપરામાં અર્ધપુંડ તિલકનો મહિમા બતાવ્યો છે, જે જગતગુરુ રામાનંદાચાર્યજીએ પ્રગટ કર્યો છે. અને ત્યાંથી આદ્ય ગુરુ શંકરાચાર્યએ ત્રિપુંડના તિલકનો મહિમા બતાવ્યો છે. જે કોઈ જો દરરોજ ત્રિપુંડનું તિલક કરશે, વચ્ચે શિવજીને બિરાજમાન કરશે, એની અંદર માં શક્તિનું કુમકુમનું તિલક કરશે, તો એનું ક્યારે અકાળે મૃત્યુ નહીં થાય. આટલો ખાલી તિલકમાં તાકાત બતાવી છે, તમે વિચાર કરો. પણ દુઃખની બાબત એ છે કે બધાને શર્મ થાય છે, તિલક કરવામાં શર્મ થાય છે. આજથી સંકલ્પ કરજો, જો ભગવાનની કથા સાંભળી હોય તમે સાચા હૃદયથી, તો ક્યારે
ઘરની બહાર જ્યારે નીકળો ને ત્યારે ચાંદલો કર્યા વિનાના નીકળતા. કાંઈ ન હોય તો છેલ્લે અગરબત્તી કરી હોય ને એનું ભસ્મ થયું હોય, અગરબત્તીની ભસ્મ થાય તો એનું મંદિર પાસેથી તિલક લઈ અને કરીને પછી ઘરની બહાર નીકળો. કારણ કે તિલક કર્યા વિનાનો માણસ સામો મળે ને તો પણ અપશુકન બતાવ્યું. આપણી સનાતન પરંપરા આપણે લુપ્ત કરતા જાય. અને ત્યાંથી આગળ સુતજી મહારાજે રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે. અદ્ભુત, એકથી લઈ અને 14 મુખી રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે. કેટલા? પણ અહીં વિશેષ પ્રાધાન્ય પંચમુખી રુદ્રાક્ષનો આપવામાં આવ્યો છે. જે કોઈ એને ધારણ કરશે, જે કોઈ એને પહેરશે તો ક્યારેય એનું અકાળે મૃત્યુ નહીં થાય. તો આપણા હિન્દુ શાસ્ત્રની પરંપરા મુજબ જે કોઈ ગુરુ દીક્ષા લઈને, તો અમારે રામાનંદ પરંપરામાં તુલસીજીની કંઠી ધારણ કરવામાં આવે છે અને દશનામ પરંપરામાં રુદ્રાક્ષનો એક પારો ધારણ કરવામાં આવે છે. તો જેટલા ગુરુમુખી છો ને એને અવશ્ય કા તુલસીની માળા પહેરવીને કા એક રુદ્રાક્ષનો પારો ધારણ કરવો. અને આના વિના પણ જે કોઈ માણસ મને તમને સામું મળે ને તો પણ એ આપણા હિન્દુ શાસ્ત્રમાં અપશુકન બતાવ્યું છે. કંઠી વિનાનો માણસ કોઈ સામો મળે. પણ આપણી પાસે માળા પડી હોય પણ એ મંદિરમાં મૂકી રાખી. એટલે આજથી સંકલ્પ લેજો. અને જે કોઈને કદાચ ઘેરે રુદ્રાક્ષનો પારો ન હોય તો હું જે ગયા વર્ષે આપણે નેપાલ શિવ કથાનું આયોજન હતું, આ 3જું વર્ષ છે. ત્યાં આપણે સિદ્ધ કરેલા રુદ્રાક્ષ પૂજામાં પ્રસાદી રૂપી પડેલા છે. જો જે કોઈને જોઈએ એ અહીંયા થોડા દિવસ પછી માતાજી જ્યારે અમદાવાદ આવશે ને ત્યારે એમની સાથે હું પ્રસાદી મોકલીશ. એટલે જેને જેને જોતા હોય ને એ પેલા માતાજી પાસે નામ લખાવી દેજો. પોતાનું નામ લખાવી એટલે મને ખબર પડે કેટલા પારા મોકલવાના છે. એટલે એક આ કથાના ફળ સ્વરૂપી આપ એમની પાસેથી પ્રાપ્ત કરી લેજો. અહીં 1 થી 14 મુખી રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે. રુદ્રાક્ષ પહેરવાથી શું શું લાભ થાય છે? જો રુદ્રાક્ષ તમે પહેરો ને તો ક્યારેય તમને એટેક નહીં આવે. જો 108 માળા રુદ્રાક્ષની તમે શરીરની અંદર પહેરશો તો ક્યારેય તમને એટેક નહીં આવે. શું કામ? આટલો ફાયદો બતાવ્યો છે રુદ્રાક્ષની માળામાં. એક પારાની અંદર એટલો ફાયદો બતાવ્યો છે કે જેણે જેણે રુદ્રાક્ષનો પારો અથવા કંઠી ધારણ કરી હશે એને ક્યારેય એટેક નહીં આવે. શું કામ? કે રુદ્રાક્ષ તમારા શરીરની હારે સ્પર્શ કરશે ને એટલે તમારું બ્લડનું સર્ક્યુલેશન છે ને એ હર હંમેશ રુદ્રાક્ષ એને ગરમ રાખે છે. આટલી તાકાત રુદ્રાક્ષમાં બતાવી. અને ત્યારે 3 મુખ વાળા રુદ્રાક્ષનો વિશેષ મહિમા બતાવ્યો છે કે જે કોઈ બાળક ભણવાની અંદર ઠોઠ હોય, જે કોઈને યાદ શક્તિ ન રહેતી હોય, એ વ્યક્તિ જો 3 મુખ વાળા રુદ્રાક્ષ ધારણ કરશે ને તો એ ગમે એટલો ઠોઠ વિદ્યાર્થી હશે ને તો એને વિદ્યા પ્રાપ્ત થાય છે.
આટલી તાકાત 3 મુખ વાળા રુદ્રાક્ષમાં બતાવી. એટલે જે કોઈને પણ આ વસ્તુ પ્રાપ્ત કરવી હોય એ ક્યાંય બીજી જગ્યાએ ખોટા અંધશ્રદ્ધામાં ભરમાતા નહીં. મારો નંબર માતાજી અથવા દાદા પાસેથી લઈ લીધો, એનું તમને સીધે સાદું સોલ્યુશન મળશે. અને ત્યારે 3 મુખ જેનું સ્વરૂપ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક બતાવ્યું છે. 3 મુખ વાળા રુદ્રાક્ષ જે પહેરશે ને એ વ્યક્તિ ખૂબ જ ધનવાન બનશે, વિદ્યાની પ્રાપ્તિ થશે. આટલો મહિમા સુતજીએ શિવ મહાપુરાણ કથામાં ગાયો છે. અને ત્યાંથી આગળ સુતજી મહારાજ શિવ પાર્વતીના વિવાહની વાત કરે છે. પ્રથમ જન્મમાં માં સતી તરીકે પ્રગટ થયા છે અને બીજા જન્મમાં માં પાર્વતી તરીકે પ્રગટ થયા છે. પુનઃ શિવજી સાથે એમના લગ્ન થાય છે. અને ત્યારે માં પાર્વતીજી અને શિવજીના લગ્ન થાય છે. લગ્નનો થોડો સમય જાય છે. માને ત્યાં 2 પુત્રનો જન્મ થાય છે. અને એકનું નામ છે કાર્તિકેય અને એકનું નામ છે ગણેશજી. ગણેશજી અને કાર્તિકેયની કથા પણ અદ્ભુત અને દિવ્ય બતાવી. આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર સારું કાર્ય હોય તોય ભલે અને દુઃખનું કાર્ય હોય તોય પેલા પૂજા ગણેશજીની કરવામાં આવે છે. આપણે કોઈ પણ લગ્ન હોય એટલે પેલા શું કરીએ છીએ? ગણપતિની સ્થાપના કરીએ ને. તો હવે અહીંયા એક પ્રશ્ન મૂકવામાં આવ્યો છે કે શિવ અને પાર્વતીજીના લગ્ન થયા તો ત્યારે ગણેશ વંદના તો કરવામાં આવી હશે ને. ત્યાંથી આ પરંપરા શરૂ થઈ. તો ગણપતિજી છે ને એનું એક નામ આદિ ગણેશ બતાવવામાં આવ્યું છે, જે સ્વયં માં કાલી દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે. એનું નામ આદિ ગણેશ બતાવ્યું છે. અને ત્યાર પછી ખૂબ અદ્ભુત કાલીની કથા છે, માં ભવાનીની, ગણેશજી અને મહાકાળી. અને ત્યારબાદ શિવ અને પાર્વતીજીના લગ્ન થયા. ઘણો સમય થયો. ભગવાન હર હંમેશ કૈલાસમાં દય અને ધ્યાન અવસ્થામાં બેસે. અહીં માં ભવાની એકલા રહે છે. અને ત્યારે માના મનમાં વિચાર થયો કે શિવજી મહારાજ તો હર હંમેશ ધ્યાન અવસ્થામાં રહે છે, તો મારી સેવા માટે, મારા કોતવાલ માટે મનમાં માને વિચાર થાય છે કે એક પુત્રને પ્રગટ કરું. માં પાર્વતીજીના મનમાં આવો પ્રશ્ન થયો છે. અને ત્યારે માએ પોતાના શક્તિ દ્વારા ગણેશજીનું પ્રાગટ્ય કર્યું છે. અને ત્યારે અદ્ભુત કથા છે. આપણે કથાને ટૂંકમાં જાણીએ, કારણ કે એ કથા ખૂબ જાણવા જેવી છે. માં
પાર્વતીજીએ ગણેશજીનું પ્રાગટ્ય કર્યું છે. ગણેશજીને માએ આદેશ કર્યો છે કે મારી રજા સિવાય કોઈને ઘરની અંદર આવવા દેવા નહીં. જો આપણે શિવાલય હોય ને એટલે એક બાજુ ગણપતિજીને પધરાવીએ છીએ ને એક બાજુ હનુમાનજી અથવા ભૈરવને, અને મંદિરની સામે બહારના ભાગમાં નંદી મહારાજ અને કશ્યપ નારાયણ એટલે કાચબાને પધરાવવામાં આવે છે. અને જ્યારે ગૌમુખની જગ્યા હોય ત્યાંમાં ગંગાજીનું સ્થાન આપવામાં આવે. થોડો સમય જતા શિવજી મહારાજ હિમાલયમાંથી કૈલાસ તરફ ગમન થાય છે. કૈલાસ પધારે છે. ત્યાં દરવાજા ઉપર એક બાળકને જોયું. અહીં શિવજી મહારાજને ખબર નથી કે આ પાર્વતીજી દ્વારા પ્રગટ કરવામાં આવ્યા છે, આ મારો જ પુત્ર છે. અને ત્યારે ગણપતિજી એમને રોકે છે કે માની રજા સિવાય કોઈને અંદર જવાનું નથી. આપણે વાત ટૂંકમાં લઈએ છીએ. ઘણી વાર શિવજી મહારાજે કીધું પણ ગણપતિજી માનતા નથી અને બંનેની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ઘણા સમય સુધી યુદ્ધ ચાલ્યું પણ શિવજી મહારાજ ગણપતિજીને હરાવી શકતા નથી. શું કામ? કે સ્વયં શક્તિ દ્વારા જેનું પ્રાગટ્ય થયું છે. એટલે શિવજી મહારાજને વિચાર થયો કે આ કોઈ દેવીય પુરુષ છે, આનો શક્તિ સિવા વધ થશે નહીં. એટલે શિવજી મહારાજ હર હંમેશ શક્તિને પોતાના હાથમાં ધારણ કરતા હતા, ત્રિશૂળ સ્વરૂપે. જો ત્રિશૂળ છે ને એ પણ શક્તિનું પ્રતીક બતાવ્યું છે, જેમાં 3 સ્વરૂપ 3 આકાર બતાવ્યા છે. અને જ્યારે શિવજી મહારાજને ખબર પડી ને કે હવે આ બાળક શક્તિ વિના માનશે ને, અને જ્યારે શિવજી મહારાજે ત્રિશૂળ ઉપાડી અને જેવો પ્રહાર કર્યો ને એટલે ગણેશજીનું મસ્તક હજારો કોષ દૂર જઈને પડ્યું છે. શિવજી મહારાજ ત્યાંથી પાછા જાય છે. થોડી વાર થઈ માં બહાર આવે છે, જોવે છે ત્યાં પોતાના પુત્રનું ધડ પડ્યું છે, મસ્તક દેખાતું નથી. માને ક્રોધ વાપ્યો છે. માને અસંખ્ય ક્રોધ થયો છે. માએ પોતાના શરીરમાંથી હજારો ચંડિકાઓને પ્રગટ કરી છે. ચંડિકાઓને આદેશ કર્યો છે કે જાઓ, જેણે મારા પુત્રનું શિર છેદન કર્યું છે એને તમે મારી નાખો, ખાઈ જાઓ. અને ચંડિકાઓ આકાશ તરફ ગમન કરવા લાગી, મારો 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 કરવા લાગી છે. આકાશમાં દેવતાઓ ભાગવા લાગ્યા છે, ચારે બાજુ હાહાકાર થવા લાગ્યા છે. દેવતાઓ આગળ, પાછળ ચંડિકાઓ. દેવતાઓ શિવજી મહારાજ પાસે જાય છે, શિવજી મહારાજ ભાગવા લાગ્યા છે. પાછળ ચંડિકાઓ મારો 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 કરવા લાગ્યા છે. આકાશમાં દેવતાઓ ભાગવા લાગ્યા. દેવતાઓ શિવજી મહારાજ પાસે જાય છે. શિવજી મહારાજને ખબર પડી, શિવજી મહારાજ ભાગવા લાગ્યા. પાછળ ચંડિકાઓ પડી છે. હવે કે જાવું ક્યાં? આમાંથી કોણ બચાવશે? અને ત્યારે દેવતાઓ અને શિવજી મહારાજ ના મનમાં એક વિચાર આવે છે કે આમાંથી જો બચવું હોય ને
તો કોક સંતના ચરણે જાશો ને તો બચી શકશો. એટલે એ સમયના પ્રથમ સંત એટલે નારદજી હતા. આ દેશના જો પેલા કોઈ સાધુ હોય ને તો એ નારદજી હતા. દેવતાઓ અને શિવજી મહારાજ નારદજી પાસે જાય છે. બધી વાત કરે છે કે આપ ભવાની પાસે જાઓ, એમના ક્રોધને આપ શાંત કરો, નકર તમામ દેવતાઓને મારી નાખશે. અને ત્યારે આપણે વાત ખૂબ લાંબી છે, ખૂબ લાંબી કથા છે, ટૂંકમાં વાત કરીએ. શિવજી મહારાજની વિનંતી સાંભળી નારદ મુનિ માની પાસે આવે છે. નારદજીના એક હાથમાં કડતાલ અને એક હાથમાં વીણા બતાવી છે. અને ત્યારથી આ પરંપરા શરૂ થઈ છે સંગીતની, નારદજીથી. કે સંગીતમાં એવી તાકાત બતાવી છે કે ગમે એવો ક્રોધ હોય ને, રાગના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે, સુરના અલગ અલગ પ્રકાર બતાવ્યા છે. સંગીતની અંદર એટલી તાકાત બતાવી છે, તમને ગમે એટલો ક્રોધ ચડ્યો હોય ને તો એને ઈ શાંત કરી દે. અહીં નારદજી માં ભવાની પાસે આવે છે, પોતાની વીણાનો નાદ શરૂ કર્યો છે. માને અરજી કરી છે, પ્રાર્થના કરી છે કે માં આપનો ક્રોધ શાંત કરો, ભગવાનને માફ કરો. અને ત્યારે માં જગદંબાનો ક્રોધ એ સંગીતના નાદથી શાંત થાય. અને ત્યારે બધી વાત કરે છે કે મારા પુત્રનું શિર છેદન કર્યું. એક જ વાતે હું માફ કરું કે મારા જો પુત્રને સજીવન કરવામાં આવે તો જ હું જેણે કોઈ અપરાધ કર્યો હોય ને એને હું માફ કરીશ. નારદજી ભગવાન પાસે જાય છે, બધી વાત કરે કે જાઓ નગરમાં કોઈ પણ પહેલું વ્યક્તિ આવે, પછી પ્રાણી હોય તોય ભલે અને અન્ય કોઈ હોય તોય ભલે, એનું મસ્તક કાપી અને ગણેશજીના ધડ ઉપર મૂકવામાં આવશે ને એટલે સજીવન થઈ જશે. અને એ સમયે નારદજી માની પાસે આવે છે અને એ સમયે ગજરાજનો પ્રવેશ થાય. ગજરાજ એટલે હાથી. ગણેશજીને હાથીનું મસ્તક ચડાવવામાં આવ્યું છે. ગણપતિજી મહારાજ પ્રગટ થયા છે. બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય, કાર્તિકેય મહારાજ કી જય. તો હવે અહીંયા ગણપતિ સજીવન થયા, પણ ઈ વખતે મારી તમારી જેવા કાળા માથાના જે માનવીઓ દેવતા સમાન હતા ને, એને પાછો પ્રશ્ન કર્યો કે હવે ગજરાજનું મસ્તક તો ચડાવ્યું, તો હવે ગણપતિજીનું જે મૂળ મસ્તક હતું એ ક્યાં ગયું? હા, આપણે તો કાળા માથાના માનવી છીએ ને. હા, ઘણા અમને પ્રશ્ન કરે, અહીંથી અમુક વાતો કરતા હોય ને કે હવે આનું હું, એલા ભાઈ એનું તું તારી રીતે ગોત ને, એટલી તો મહેનત કર. પણ નહીં, અહીંયા પ્રશ્ન કર્યો કે હવે મૂળ મસ્તક ક્યાં ગયું? તો ત્યારે સૂતજી મહારાજ આ ગૂઢ રહસ્યનો પ્રારંભ કરે છે. આ તમે ક્યારેય નહીં સાંભળ્યો હોય, ધ્યાન દઈને ભલે આપણે અડધી કલાક વાર લાગે. બહુ જાણવા જેવી કથા છે આ.
ગણેશ પ્રાગટ્ય. ત્યારે શક્તિ દ્વારા જ્યારે શિવજીએ પ્રહાર કર્યો ને, એટલે એ પ્રહાર તો નાનો ન હોય. હજારો કોષ દૂર જઈ અને મસ્તક સમુદ્ર કિનારે પડ્યું છે, જ્યાં ધરતીનો એન્ડ બતાવ્યો છે, ધરતીનો છેડો બતાવ્યો, ત્યાં જઈ અને એ મસ્તક પડ્યું અને એમાંથી એક વૃક્ષ પ્રગટ થયું. અને એ વૃક્ષમાં શું આવ્યું? ફળ. અને ઈ ફળ આપણે કોને ચડાવીએ છીએ? ભગવાનને. એટલે એનું નામ શું પડ્યું? શ્રીફળ. શ્રી કેતા માં ભવાની, ભવાની દ્વારા પ્રગટ થયું હતું અને ભગવાનને એનો પ્રહાર કર્યો, એમાંથી વૃક્ષ પ્રગટ કર્યું, એમાં ફળ આપ્યું, એટલે એનું નામ પડ્યું શ્રીફળ. એ આપણે ભગવાનને ધરાવીએ છીએ. એને બીજી રીતે આપણે નાળિયેર કહીએ છીએ, પણ એનું નામ છે શ્રીફળ. શ્રી કહેતા માં ભવાની, જેના દ્વારા પ્રગટ થયું. અને જો હજી આને જવાબ નથી આવ્યો તો હજી પાછો મનમાં પ્રશ્ન ઉભો થાય કે આને આપણે માન્યમાં કઈ રીતે લેવું? તો જો અન્ય દેવી દેવતાઓના મંદિરમાં શ્રીફળને વધેરવામાં આવે છે અને શિવાલય હોય ને ત્યાં શ્રીફળને રમતું મૂકવામાં એટલે આવે છે કે જો કોઈના દીકરાને એની મા બાપની સામે આપણે એને મારી, એને ફોડી, એને વધેરી તો એ આપણને આશીર્વાદ આપે, ત્રિશુળ લઈને વાહે થાય. અને જો કોકની ઘેરે જાય અને એના દીકરાને આપણે પ્રેમથી રમાડી તો સામે વાળાને કેટલા વાલા લાગીએ આપણે. એટલે એમ જો ભગવાનના શિવાલયમાં ભગવાનનું શ્રીફળ રમતું મૂકવામાં આવે ને, એટલે મહાદેવ રાજી થાય છે અને આશીર્વાદના ધોધ વરસાવે. તો હજી પાછો ત્રીજો પ્રશ્ન ઉભો થયો તો કે હાલો ગણપતિનું પેલું મસ્તક કપાણું, એમાંથી નાળિયેરી પ્રગટ કરી, પાછી ઈ સમુદ્ર કિનારે, તો પાણી ખારું. જો શબ્દ ઉપર ધ્યાન આપજો, આ ભગવાનની કેટલી કૃપા છે એની વાત કરું છું. પાણી ખારું. જો નાળિયેરી જાજી છે ને સમુદ્ર કિનારે થાય, ખારા પાટમાં બહુ થાય. સમુદ્રનો જો કિનારો હોય ને, દરિયાના કિનારે નાળિયેરી બહુ થાય. અને એમાં વિચાર કરો, સમુદ્રનું પાણી ખારું. આવું ક્યારેય તમે મનમાં ક્યારેય વિચાર્યું છે કે ભગવાને કેટલી દયા કરી છે? પછી એટલું લાંબુ મોટું વૃક્ષ હોય, નાળિયેરી બહુ મોટી થાય, એમાં નાળિયેર આવે તો એની અંદર પાણી પાછું મીઠું. તમે વિચાર કરો, જો કોઈ બીમાર પડે ને એટલે એને ડોક્ટર શું કહે કે આને લીલા નાળિયેરનું પાણી પાજો, જલ્દી હાજો થાય. અને એ ખારા પાણી ઠેઠ તળિયેથી કેટલું અધર ચડાવે. તમે કોઈએ જોયું ક્યારે? શ્રીફળ આખું પેક હોય. કળા તે અજબ રચી કીર્તાર, એનો પામે નહીં કોઈ પાર. હે કળા તે તો અજબ રચી કીર્તાર. તમે વિચાર કરો, સંતોએ લખ્યું કે નેવાના પાણી મોભે ચડશે. ઉલટ વાણી કબીર સાહેબ, મીરાબાઈ, પાનબાઈ, નરસિંહ મહેતા, દૂર ક્યાં જવાનું, આપણા અહીંયા નજીકમાં સવારામ બાપા પીપળી. ગગન ગઢ રમવાને હાલો, પછી નિરાશી પદમાં માલો. હે તમે બધા હવે ગગન ગઢ રમવા માલો. ઈ એક ભજન ઉપરથી 9 દીની કથા થાય સાહેબ. આટલા ગૂઢ રહસ્ય બતાવ્યા છે શબ્દની અંદર. તો હવે ત્રીજો પ્રશ્ન થયો કે હાલો મસ્તકમાંથી શ્રીફળ થયું, તો પાછો પ્રશ્ન કર્યો કે હવે
ગણપતિનું ધડ હતું એ તો કમ્પ્લીટ થઈ ગયું, મસ્તકનું શ્રીફળ કમ્પ્લીટ થઈ ગયું. તો હવે જે ગજરાજનું જે વધ કર્યો હતો તો એનું મસ્તક તો ગણપતિને લગાડ્યું, તો કે એનું હવે જે ધડ હતું એ ક્યાંય ગયું? આ તો કાળા માથાના માનવી બધાય પ્રશ્ન કરે. અને ત્યારે સૂતજી મહારાજ એનો જવાબ આપે કે ગજરાજ ભગવાનના કાર્યમાં કામ આવ્યા ને એટલે ગણપતિ દાદાએ એમને વરદાન આપ્યું હતું કે હું તને હર હંમેશ મારી સાથે રાખીશ અને તારા ઉપર હું મારું આસન રાખીશ. એટલે તમારા મનમાં થાય કે ઈ હું? તો જે આ બાજોટ છે ને એ ગજરાજનું ધડ છે, એનું શરીર છે. જોવો તમે બાજોટની આકાર, જે પેલા આપણા જૂનવાણી બાજોટ હતા ને એના બે પગ આમ આગળ હોય, બે પાયા, અને બે પાયા પાછળ રાખતા. આમ જેડી સાઈઝ હોય ને એનથી થોડાક આમ ગોળ આકારના. તો જો હાથી જ્યારે ઊભો રહે ત્યારે કેમ ઊભો રહે? આમ બે પગ આગળ હોય ને બે પગ પાછળ હોય. એટલે ઈ આ વાતનો જવાબ આપે છે કે જે બાજોટ છે ને, એટલે આપણે ગમે ઈ ભગવાનનું કાર્ય હોય, લગ્નનું કાર્ય હોય, તો આપણે ગણપતિનું સ્થાપન શેમાં કરીએ છીએ? બાજોટ ઉપર કરીએ છીએ ને. જો આ ભગવાનની પોથી મૂકી તોય બાજોટ ઉપર મૂકીએ છીએ. આ પ્રશ્નનો જવાબ આપે છે. આ ભગવાનની આવી આવી રહસ્યવાળી કથા અહીંયા ગણેશજીનું પ્રાગટ્ય થાય છે. ગણેશજીને સજીવન કરે છે અને ત્યારે ભગવાન એને વરદાન આપે છે કે જાઓ, મારા પહેલા તમારી પૂજા થશે. એટલે આપણે કોઈ પણ કાર્ય શરૂ કરીએ ને પહેલી પૂજા ગણપતિજીની થાય. શું કામ? કે એના પત્નીનું નામ તો કે રિદ્ધિ અને સિદ્ધિ. જો જેના ઘરમાં રિદ્ધિ અને સિદ્ધિ ન હોય ને ત્યાં બધું ઊંધું ઊંધું જ થતું, ત્યાં કોઈ દી બરકત આવે નહીં. એટલે જીવન આવું જીવો. અને ત્યાંથી આગળ ભગવાન પંચ મહાયજ્ઞની વાત કરે છે, જે મારા તમારા શરીરની અંદર બિરાજમાન છે. જે આ પંચભૂત મહાશરીર છે ને એમાં પણ એક યજ્ઞ નારાયણ બિરાજમાન છે. એની પણ અદ્ભુત કથા છે, પણ એ હવે ફરી ક્યારેક આપણને સમય મળશે ત્યારે એનું વર્ણન કરીશું. ત્યાંથી આગળ ગુણ નિધિની કથા કહે છે. ત્રિપુરા દહનના પ્રસંગની વાત કરે છે. ભગવાન વિષ્ણુ પ્રહલાદની વાત કરે છે. બાણાસુરની કથા કરે છે, જલંધરની કથા કરે છે, શંખચુંડની કથા કહે છે. રાક્ષસ રાજ અંધક અને અના ગણાધિપતિ બન્યો એની કથા કહે છે. અને ત્યાંથી આગળ અવતાર કથા બતાવી છે. શિવ મહિમ સ્તોત્રનો મહાત્મય બતાવ્યો છે અને હનુમાનજીના ચરિત્રની કથા કીધી છે. અને ત્યાંથી આગળ 12 જ્યોતિર્લિંગની કથા બતાવી છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ બતાવ્યા છે. બીજા જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન મહાદેવ બતાવ્યા છે. ત્રીજા જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મહાદેવ બતાવ્યા છે. ચોથા જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર મહાદેવ બતાવ્યા છે. પાંચમા જ્યોતિર્લિંગ કેદારનાથ મહાદેવ બતાવ્યા છે. છઠ્ઠા જ્યોતિર્લિંગ ભીમાશંકર મહાદેવ બતાવ્યા છે. સાતમા જ્યોતિર્લિંગ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ બતાવ્યા છે. આઠમા જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મહાદેવ બતાવ્યા છે. નવમા જ્યોતિર્લિંગ
વેદનાથ મહાદેવ બતાવ્યા, 10મા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ બતાવ્યા અને 11મા જ્યોતિર્લિંગ રામેશ્વર મહાદેવ પ્રગટ કર્યા અને 12મા જ્યોતિર્લિંગ એ દુષ્મેશ્વર મહાદેવ બતાવ્યા છે. અહીં વેદ વ્યાસજી દ્વારા સૂતજી મહારાજ શિવ મહાપુરાણ નો વિરામ આપે છે, કથાને પૂર્ણ નથી કરતા. કારણ કે ભગવાનની કથા ક્યારે પૂર્ણ થઈ નથી અને થવાની નથી. અને ત્યારે આ ગૌરી ગૌશાળાની તપોભૂમિમાં 7 દિવસ જે કાંઈ આપણે ભગવાનની કથા ગાય છે, કથાના ગુણ ગાયા છે, એમાં કદાચ આપણે તો કાળા માથાના મનુષ્ય છીએ, નાની મોટી ક્ષતિ રહી જતી હોય છે. આપણે ભગવાન પાસે 2 હાથ જોડી અને ક્ષમા અર્ચના માંગીએ કે હે ભગવાન, અમે તો આ ધરતી ઉપરના કાળા માથાના મનુષ્ય છીએ. 7 દિવસમાં તમારી પૂજામાં, તમારી કથામાં, તમારી સેવામાં જે કાંઈ અમારાથી ક્ષતિ થયો તો હે ભગવાન, અમારી આ કાલી ગયેલી ભાષા પ્રેમથી સ્વીકારી અમારી આ કથાનો આપ સ્વીકાર કરજો અને અમારી જે કાંઈ ભૂલ થઈ હોય તો અમને ક્ષમા અર્ચના કરજો. અને આપ સર્વને પણ 7 દિવસ ભગવાનની કથા કરવાનો મને આપ બધાએ અવસર પ્રાપ્ત કરાયો. ખૂબ જ પ્રેમ આપ્યો. કદાચ મારાથી પણ કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો આપ સર્વના પણ હું ક્ષમા અર્ચના માંગુ છું. વ્યાસપીઠ એ હરિની કથા અનંત છે, હરિ અનંત છે. આ એક કાળાના માથવાના માનવી પાસેથી પૂર્ણ ન થઈ શકે. એટલે કદાચ કોઈ પણ મારા એવા શબ્દ દ્વારા કોઈને પણ કદાચ દુઃખ લાગ્યું હોય, કોઈના હૃદયને ઠેસ લાગી હોય તો હું આપ સર્વના હૃદયને પ્રાર્થના કરું છું કે આપ બધા ક્ષમા કરશો. ભગવાન ફરી પાછા જ્યારે આપણને એવા યોગને ભેગો કરશે ત્યારે આપણે આનંદ કરીશું. ત્યાં સુધી અહીં સૂતજી મહારાજ ભગવાનની કથાને વિરામ આપતા 2 મિનિટ હરિનામ સંકીર્તન, ત્યાર પછી આરતીજી અને ત્યાર પછી મહા આરતી કરી અને બધાએ છૂટું પડવાનું. આ તો થોડા દિવસનો સાથ હતો, જ્યાં સુધી મારા તમારા ભાગ્યમાં હતો ત્યાં સુધી મેં તમે બધાએ પ્રાપ્ત કર્યો. અને જ્યારે વિદાયનો સમય છે ને, એ તો ખૂબ ગહન બતાવ્યો, અતિ ગહન બતાવ્યો. સુખના દિવસો હોય ને પછી જો વિદાય, એ ખૂબ અઘરી બાબત બતાવે. એ આનંદના દિવસને આપણે ભૂલી નથી શકતા. એટલે આવો
2 મિનિટ આપણે હરિનામ સકીર્તન કરી આરતીજી કરી અહીંયાથી પોથીજી આપણે જે અહીં બિરાજમાન નર્મદેશ્વર મહાદેવ છે એના શ્રી ચરણોમાં અર્પણ કરીશું. ત્યાં સુધી કોઈ પણ જવાનું નથી એટલી 2 હાથ જોડીને પ્રાર્થના અને અહીંયાથી દાદાના ચરણોમાં મૂકી અને નર્મદેશ્વર મહાદેવને આપણે પ્રાર્થના કરી છે કે અહીંયા જલ્દી બને એટલું ભવ્ય શિવાલય પ્રગટ કરે. આવો 2 મિનિટ હરિનામ સકીર્તન. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ભાવ છે 2 મિનિટ. નમો શિવાય હર હર બોલે નમો શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય. ભાવ છે નમો શિવાય હર હર બોલે નમો શિવાય. મહાદેવ. આપણને 7 દિવસ જેમણે સંગીતમાં આનંદ કરાયો છે તો એમના સન્માન માટે હું બાપાને વિનંતી કરું. ક્યાં ગયા ભાઈ? હા, સાલું લાવો ફટાફટ. આપણે આ જામાભાઈ અને બાપાને વિનંતી કરીશ.
પહેલા આપણે આરતીજીની તૈયારી કરજો, ઝડપથી થાળીઓ તૈયાર કરો. ત્યાં સુધી જે કાંઈ અહીંયા આ ભગવત કાર્યમાં નામ આવ્યા છે એવા 100 રૂપિયા નસરુદ્દીન ભગત જેના બાદથી પધાર્યા છે એમને તાલીઓથી વધાવો. વાહ, અહીંયા બિરાજો અંદર. 100 રૂપિયા રામ ભરોસે, 500 રૂપિયા ઝવેરભાઈ દેવળભાઈ વડગામ, 500 રૂપિયા રામાભાઈ રઘુનાથભાઈ ફતેપુર. બધાને જોરદાર તાલીઓથી વધાવો. વિશેષ આપણને જેમણે 7 દિવસ આ સંગીતમાં સેવા આપી છે, આ સાઉન્ડની અંદર સહકાર આપ્યો છે, એવા અમારે ભાઈ શ્રી મહેશભાઈ બારોટ, એમને જોરદાર તાલીઓથી વધાવો. અને એમનું સન્માન હું બાપાને વિનંતી કરું કે મહેશભાઈનું સન્માન કરશે શાલ અને પૂજન દ્વારા. તો 2 મિનિટ આપણે હરિનામ સકીર્તન. ત્યાં સુધી ગુરુદેવ રે એ જાણીને તમને સેવિયા એ મારા રુદિયામાં એ જીવું છને રાત એ જ રાત એ જીવન ભલે ને જાગી. ત્યારબાદ તબલાની અંદર ખૂબ આપણને આનંદ કરાવ્યો છે એવા અમારે જીતુભાઈ બારોટ, એમને જોરદાર તાલીઓથી વધાવો. આપણે ભાઈને વિનંતી કરીએ કે જીતુભાઈનું સન્માન કરે. હરિ ઓમ. મંગલમ ભગવાન વિષ્ણુર મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અને એવા જ આપણને ભજન ધૂનની અંદર જેમણે સેવા આપી છે એવા અમારે આ આશ્રમના સભ્ય દર બીજના ભજનિક એવા, એ માઇક બંધ રાખો તો, ઓલું માઇક બંધ કરી દો, એવા ભોપાભાઈ નગવાડા મીઠા ઘોડા, એમને જોરદાર તાલીઓથી વધાવો. અને એમના સન્માન માટે હું દાદાને વિનંતી કરું અને ખૂબ સુંદર નાદ સાથે એમનું સન્માન કરીએ. હરે તો કરુણા એ જી કણો સોસ્ત પાવિયા મેં તો કરુણા એ જી કણો સોસ્ત પાવિયા પાટે પધાર્યા પાટે પધાર્યા પાટે પધાર્યા એ જી નકલો દેવી નાથ એ જી નાથ એ જીવન ભલે ને જાગિયા એ જીવન ભલે ને જાગી. એવા જ બીજા આપણા ભજનના આરાધક દર બીજે અને આજે આપણે કથાના અંતિમ દિવસે એમણે ખૂબ આનંદ કરાવ્યો એવા ભાઈ શ્રી બેચરભાઈ, એમને જોરદાર તાલીઓથી વધાવો. હું બાપાને વિનંતી કરું કે બેચરભાઈનું સન્માન સ્વાગત. શંભુ
સાથે 7 દિવસથી જેણે વિડીયોના માધ્યમથી અન્ય સેવાઓ જેમણે આપી છે એવા ભાઈ શ્રી પંકજભાઈ બારોટ, એમને જોરદાર તાલીઓથી વધાવો. એમના સન્માન માટે હું બાપાને વિનંતી કરું. જય હો. આપણી વચ્ચે સંતો બિરાજમાન છે. શું નામ છે? પ્રવીણ બાપુ મીઠા ઘોડાથી પધાર્યા છે, તો એમના સન્માન માટે હું બાપાને વિનંતી કરું. પધારો. જય હો. જય શ્રી રામચંદ્ર ગોપાલ પટપીઠ માનહુ તળી કરું શિશુ વાહ. અહીંયા જો બંને ભાઈઓનો ભેટો થઈ રહ્યો છે. બંને ભાઈઓ આમને સામને સન્માન કરે છે. એકવાર જોરદાર જયનાથ સાથે બોલીએ રામદેવજી મહારાજ. એવા આપણી વચ્ચે બીજા સંતો પધાર્યા છે, એમનું પણ સન્માન, બ્રહ્મ દેવતાઓનું સન્માન જે પધાર્યા છે એ નામ બોલો. હા, મોલાડાથી જે બ્રહ્મ દેવતા મીઠા ઘોડાથી પધાર્યા છે એમને વિનંતી કરું, બાપાને વિનંતી કરું એમનું સન્માન કરે. અને કદાચ કોઈ બાકી રહી જતું હોય, બહારથી સંતો પધાર્યા હોય, બ્રહ્મ દેવતાઓ, તો અહીંયા જાણ કરવા વિનંતી. બાપુનું થઈ ગયું કાલે. હવે આમ તો જોકે મેં માતાજીનો સવારે જ ફોન આવ્યો, મેં ના પાડી હતી, પણ એ કે બાપુ સન્માન તો વ્યાસપીઠનું કરવાનું છે, તમારું નહીં તમતારે. એટલે મેં પછી હા પાડી. મેં કીધું મારું સન્માન કરવાનું નથી, પણ એ કે આપણે વ્યાસપીઠનું સન્માન કરવાનું છે. એટલે વ્યાસપીઠના સન્માન માટે હું બાપાને, બંને ભાઈઓને વિનંતી કરું, જેટલા પણ હાજર હોય પરિવારના જે વડીલો ભાઈઓ, એ બધા એક સાથે આવી જાવ અને ભગવાનના આશીર્વાદ લે અને વ્યાસપીઠનું સન્માન કરે. જય હો. એ માઇક જવા જેવા શંભુ હરે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરોડ દિલા મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે નારાયણી નમોસ્તુતે. ઓમકાર વિષ્ણુસયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ઓમકારાય નમો નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે બોલીએ સોમનાથ મહા
કાંઈ બાકી છે? પૂર્ણ થઈ ગયું ને? હાલો આરતીજી પ્રગટ કરો. પહેલા આપણે આરતી કરી, ત્યાં સુધી કોઈ ભાઈઓએ જવાનું નથી. આરતી પૂર્ણ થઈ જાય એટલે પોથીજી આપણે બધા દર્શન કરી લે બેનો ભાઈઓ, પછી અહીંથી લઈ અને આપણે ભગવાન પાસે પોથીજીને પધરાવાના છે. પછી બધાએ પ્રસાદ લઈને જ જવાનું છે. આરતી પ્રગટાવો. હા, અને બધાને વિનંતી છે કે પ્રસાદ લઈને જવાનું છે, એવો આગ્રહ છે પરિવાર અને આશ્રમ વતી કે કોઈએ પ્રસાદ લીધા વગર જવાનું નથી. અમારે ભાઈશ્રીનું પણ સન્માન, શું નામ છે? પ્રભાતભાઈનું સન્માન. બાપાને વિનંતી કરું કે પ્રભાતભાઈનું સન્માન કરે. અને ત્યાં સુધી એક આરતીજી પ્રગટ થાય એ પહેલા 2 મિનિટ આપણે જે સ્વર્ગસ્થ આત્મા સ્વર્ગસ્થ ઝવેરભાઈ દેવકરણભાઈ, એમના માટે આપણે 5 મિનિટ ભગવાનનું નામ લઈ અને ધૂન કરી પછી તરત જ આપણે આરતીજી શરૂ કરશું. 200 રૂપિયા બાલુભાઈ વેરસીભાઈ મુલાડા, 100 રૂપિયા પૂનાભાઈ ગણેભા વડગામ, એમના તરફથી આવે છે. ₹100 રામ ભરોસે. હવે 2 મિનિટ આપણે જે સ્વર્ગસ્થ આત્માની પાછળ આરતી પછી ધૂન કરીશું અને ત્યારબાદ આપણે પોથીજી બધા દર્શન કરી લે પછી આપણે ભગવાન પાસે પધરાવીશું. આવો બધા જ સાથે મળી અને ભગવાનની આરતીજી કરીએ. જય હો. હાલો આ બાજુ સંતો પણ આવી જાવ આરતીજીમાં, અને આ બાજુ બધા બહેનો. આજે છેલ્લો દિવસ છે એટલે બધા વારાફરતી, કદાચ આગળ નો સમાય ને તો પાછળ ઊભા રહેજો, આમ થોડા થોડા દૂર, એટલે કોઈ એકાબીજાને ડિસ્ટર્બ ન થાય. એટલે બધા જ આમ પાછળથી પણ ઊભા રહીને આરતી ઉતારી શકે છે. બોલીએ સોમનાથ મહાદેવ કી જય. જય શિવ ઓમકારા પ્રભુ હર શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ, બ્રહ્મા अर्धांगे धारा. ओम हर हर ઓમ હર 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 મહાદેવ. एकानन चतुरानन पंचानन राजे शिव पं. તમે બોલો. हंसासन गरुडासन, हंसासन वृषवाहन साजे. ओम जय हर મહાદેવ. दो भुज चार चतुर भुज 10 भुज अति सोहे शिव 10 भुज अति सोहे. तीनों रूप निरखता तीनों त्रिभुवन जन मोहे. ओम હર 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 મહાદેવ. श्वेतांबर पीतांबर वाघांबर अंगे शिव सनकादिक ब्रह्मादिक भूतादिक संगे.
માલા બનમાલા મુંડ માલા ધારી શિવ ચંદન મૃગ મદ સોહે ચંદન પાલે શશિધારી ઓમ હર 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 કર મધ્યે કમંડલ ચક્ર ત્રિશૂળ ધારી શિવ ચક્ર જગ કરતા જગ ભરતા જગ કરતા જગ હરતા જગ પાલન કરતા ઓમ હર 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 લક્ષ્મી વરસાવિત્રી શ્રી પાર્વતી સંગે શિવ શ્રી પાર્વતી અર્ધાંગી ગાયત્રી અર્ધાંગી ગાયત્રી શિર સોહે ગંગે ઓમ હર 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 મહાદેવ काशी में विश्वनाथ विराजे नंदी ब्रह्मचारी शिव नित उठी दर्शन पावे नित उठी महिमा अति भारी ओम हर हर ब्रह्मा विष्णु सदा शिव जानत अविवेका शिव जानत प्रणवाक्षर के मध्य प्रणवा ये तीनों एका ओम हर त्रिगुण शिव जी की आरती जे कोई नर गासे प्रभु जे कोई नर कहत शिवानंद स्वामी कहत शिवानंद स्वामी मन वांछित फल पावे ओम हर 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 गौरम कर्णावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्व मंगल मांगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते अच्युतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं वासुदेवं भजे श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं श्रीरामचन्द्रं भजे जानकीनायकं जलनि प्रदक्षिणा हरि ओम यानि कानि च पातानि कृतानि तानि सर्वाणि प्रदक्षिणं પદે પદે કરી છે. જળની પ્રદક્ષિણા અપાય એટલે જમણા હાથે
બધાએ 5 વાર ભગવાનને આહુતિ આપજો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય જસ સ્વાહા. ધૂપમ દીપમ નિવેદ્યમ સમર્પયામિ. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. હવે ભગવાનને આરતી આપી દો. એક આરતી બધામાં ભેગા, એક આરતી અહીં મને આપો, બાકી બધી ત્યાં ભગવાન પાસે રાખી દો. હા, એક આરતી આપી દો. અને હવે આજે છેલ્લો દિવસ છે, એટલે જે કોઈને પોથીના દર્શન કરવા હોય, બહેનો ભાઈઓ ઝડપથી આવી જાઓ. અને પછી બધા નીચે એક એક આવતા જાઓ ને ઉતરતા જાઓ. ત્યાં સુધી આપણે જે જીવાત્માની પાછળ 5 મિનિટ કીર્તન કરી અને પછી આપણે પોથીજી અહીં ભગવાન પાસે લઈ જઈશું. આજે છેલ્લો દિવસ છે. પોથીજીના આશીર્વાદ ફરજિયાત બધાએ અહીંયા દર્શન કરી અને પોથીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે. જય સિયારામ. આપણે